નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે ડોક્ટર જયનારાયણ વ્યાસને નિમંત્રણ આપ્યું છે. જયનારાયણભાઈનો કોઈ પરિચય આપવાનો હોય નહીં. એ ટેકનોક્રેટ છે, અર્થશાસ્ત્રી છે અને નર્મદા યોજનાના એ મંત્રી પણ રહ્યા છે ગુજરાત સરકારમાં. એમના અભ્યાસની રીતે જોઈએ તો એ આઈઆઈટી મુંબઈના પ્રોડક્ટ રહ્યા છે. હું ઘણી વખત એમ કહું છું કે પ્રોડક્ટ શબ્દ વાપરીએ છીએ ત્યારે ઘણા લોકોને એમ લાગે છે કે આવો શબ્દ પ્રયોગ કેમ. જયનારાયણભાઈને જો વાંધો હોય તો એ આપણને કહેશે, પણ આજે જે વાત કરવી છે એ આપણે છે ને નર્મદા યોજના વિશે વાત કરવી છે. અને હું શબ્દો વધારે વાપરું એના કરતા સીધો વિષય પર આવી જાઉં, કારણ કે હું રાજપીપળાના મહારાજા વિજયસિંહજી એમણે નર્મદા યોજના ઉપર એક ડેમ બાંધવાનું, ઇરિગેશન અને ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવા માટેનો એ 1948માં એના માટે ફંડિંગ પણ ઊભું કરવાનું એમણે શરૂ કર્યું હતું. એવું પ્રિન્સ ઇન્દ્ર વિક્રમસિંહજી ટેડીએ મને જણાવ્યું હતું અને મેં એ વિશે એશિયન વોઇસ લંડનમાં મારી કોલમમાં લખ્યું પણ હતું. અને ખાસ કરીને હું જે વાંચું છું ભાઈ કાકાના સંસ્મરણો, એમાં નર્મદા યોજના વિશેના 2 પ્રકરણો છે. પણ આપણી સાથે જ્યારે ડોક્ટર જયનારાયણ વ્યાસ હોય ત્યારે મને લાગે છે કે એ યોજનાની શરૂઆતથી માંડીને અત્યાર સુધીના ઘટનાક્રમ વિશે, અલગ અલગ રાજનેતાઓના દાવાઓ વિશે એ છે ને એ સંપૂર્ણપણે આપણી સાથે વાત કરી શકે ને હકીકતો એ આપણી સાથે રજૂ કરી શકે. એટલા માટે મેં જયનારાયણભાઈને વિનંતી કરી હતી કે આપ અમારી સાથે જોડાઓ અને આપ મન મોકળાશથી આ નર્મદા યોજના વિશે વાત કરો. કારણ કે નર્મદા યોજના વિશે ઘણા બધા ગબ્બારાઓ ચાલે છે. કોઈક 5 સ્ટાર ઉપવાસ કરીને પોતે જાણે નર્મદા યોજનાના નીર લાવ્યા એવી વાતો કરે, તો કોઈ છે ને કોઈ રેલીઓ યોજીને નર્મદા યોજનાના નીર લાવ્યાની વાતો કરે. હકીકત શું છે જયનારાયણભાઈ, એ તમારે અમને કહેવાનું છે. ઓવર ટુ જયનારાયણભાઈ. ધન્યવાદ હરિભાઈ. આ યોજના સાથે ચેરમેન તરીકે અને ચેરમેન મિનિસ્ટર બંને તરીકે જોડાવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું છે. મને લાગે છે કે કોઈ એક વ્યક્તિએ લાંબામાં લાંબો સમય આ યોજના સાથે ગાળ્યો હોય, 7 વર્ષ જેટલો, તો મેં ગાળ્યો છે. મૂળ વાત પર આવીએ. નર્મદા એ પૂર્વથી પશ્ચિમ તરફ વહેતી ભારતની મોટામાં મોટી નદી છે. એ અમરકંટકમાંથી નીકળે છે અને ભરૂચ પાસે અખાતમાં મળે છે, ખંભાતના અખાતમાં મળે છે. આ નદી ઉપર બંધ બાંધી એમાંથી ઉપલબ્ધ વિપુલ જળરાશિનો ઉપયોગ કરવો, જળ વિદ્યુત પેદા કરવી, એ માટેની વાર્તાઓ તો આઝાદી પહેલાથી ચાલતી. પણ બાકીની બધી બાબતોને બાજુ પર મૂકી દઈએ તો એને નક્કર સ્વરૂપ મળ્યું જ્યારે ડૉક્ટર એન ખોસલાને આનો અભ્યાસ કરવા માટે અને કેટલા ફૂટ ઊંચાઈનો બંધ જોઈએ, અને એમણે પોતાના અહેવાલમાં 550 ફૂટ ઊંચાઈનો બંધ સજેસ્ટ કર્યો, જેના સામે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને વાંધો હતો ને સ્વાભાવિક છે, કારણ કે એમની બહુ મોટી જમીનો ડુબાણમાં જાય. એટલે ડિસ્પ્યુટ ઊભી થઈ એટલે ઇન્ટરસ્ટેટ રિવર ડિસ્પ્યુટ એક્ટ નીચે આ આખી વાત ગુજરાત રાજ્ય ટ્રિબ્યુનલ પાસે લઈ ગયું, કારણ કે વાટાઘાટો કરી શક્ય નહોતો. વડાપ્રધાન આ ટ્રિબ્યુનલના ચેરમેન હોય છે, ચેરપર્સન હોય છે. એને તે જ્યારે ચુકાદો અપાયો 1979માં, ત્યારે શ્રીમતી ઇન્દિરા ગાંધી એના અધ્યક્ષ હતા ને, એમણે આ ચુકાદો આપ્યો. દરમિયાનમાં શું થયું? તો દરમિયાનમાં શરૂઆતમાં નવાગામ ખાતે 240 ફૂટ ઊંચાઈનો બંધ બાંધવાનું નક્કી થયું અને 1962ના 5મી એપ્રિલે પંડિત જવાહરલાલ નહેરુએ એનું ખાતમુહૂર્ત કર્યું. આજે અપપ્રચાર ચાલે છે કે આટલા બધા વર્ષ સુધી કોંગ્રેસે કંઈ નહીં કર્યું, એનું આ મૂળ કારણ છે. ત્યાર પછી ખોસલાએ ઓબ્ઝર્વેશન કર્યું એટલે ખોસલા કમિશન નિમાયું ને, ખોસલાએ ચુકાદો આપ્યો, ડિસ્પ્યુટ ઊભી થઈ, એ બધું બંધ થઈ ગયું.
છેવટે ઇન્દિરાબેને ચુકાદો આપ્યો. એમાં કેટલાક મુદ્દા સમજી લઈએ આપણે. પહેલા તો એમણે બંધની ઊંચાઈ એ 400 ફૂટનું કોન્ક્રીટ અને 55 ફૂટના દરવાજા, એમ 455 ફૂટની ઊંચાઈ મંજૂર જી કરી. જી પાણીની વહેંચણીમાં આપણને 9 મિલિયન એકર ફીટ પાણી મળે ગુજરાતને. મધ્યપ્રદેશને 18+, અને 1.5 મિલિયન એકર ફીટ રાજસ્થાનને, અને 5 મિલિયન એકર ફીટ એ મહારાષ્ટ્રને મળે. મહારાષ્ટ્ર. વીજળી જે પેદા થાય એ વીજળીમાંથી 57% એ મધ્યપ્રદેશને મળે, 27% મહારાષ્ટ્રને મળે, અને 16% ગુજરાતને મળે. હાઇડ્રો પાવર હતો, બેલેન્સિંગ પાવર તરીકે એનો ઉપયોગ થાય ને વેસ્ટર્ન ગ્રીડમાં બધા પાવર નાખતા હતા, એટલે એ રીતે ઇટ વોઝ ગ્રીડ બેલેન્સિંગ માટેની સૌથી સારી અને ક્લીનેસ્ટ એનર્જી હતી. એટલે નર્મદા બંધમાં 455 ફૂટની ઊંચાઈ, 600 મેગાવોટના 200 મેગાવોટના 6 ટર્બાઇન, એટલે 1200 મેગાવોટ એ બંધના તળિયે, રિવર બેડ પાવર હાઉસ RBPH. અને કેનાલમાં જ્યાં પાણી વહે ત્યાં 5 × 50 250 મેગાવોટ ત્યાં જનરેટ થાય. એમ કુલ 1450 1450 મેગાવોટ વીજળી ઉત્પન્ન થાય, જેમાંથી 57% મધ્યપ્રદેશને, 27% મહારાષ્ટ્રને. પણ એ બધી નખાય તો વેસ્ટર્ન ગ્રીડમાં જ. એટલે બરાબર વેસ્ટર્ન ગ્રીડ વન ઓફ ધી મોસ્ટ ડિફિકલ્ટ મેનેજમેન્ટ ગ્રીડ હતી, બીકોઝ ઓફ ઇટ્સ ડિપેન્ડન્સી એન્ડ હેવી ડ્રોલ ઓફ પાવર ફ્રોમ ધેટ. ત્યાર પછીની વાત કરીએ તો બંધમાંથી 458 કિલોમીટર લાંબી અને 40,000 ક્યુસેક પાણીની વહન ક્ષમતાવાળી કેનાલ, જે દુનિયાની લાર્જેસ્ટ લાઇન્ડ કેનાલ ગણી શકાય, એ કેનાલ થકી પાણી ડ્રોલ કરવાનું નક્કી કર્યું. પાણીની વહેંચણી જે થઈ તે મેં આપને જણાવ્યું તેમ મહદઅંશે મધ્યપ્રદેશ ને ગુજરાત વચ્ચે થઈ, અને તેમાં પણ આમ જોઈએ તો અડધું પાણી ગુજરાતને ને 2 ભાગનું પાણી મધ્યપ્રદેશને, એમ 2/3 1/3 રેશિયોમાં પાણી વહેંચાયું. 458 ફૂટની મેઇન કેનાલ 40,000 ક્યુસેક પાણી વહી શકે, અને 6 બ્રાન્ચ કેનાલો, એમાં સૌથી મોટી સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ, જે 10,000 ક્યુસેક પાણી સૌરાષ્ટ્ર પાણી લઈ જાય. જી. પછી આવે માઇનોર, સબ માઇનોર અને ટ્રિબ્યુટરીઝ. એ બધી થઈને કુલ કેનાલોની લંબાઈ 75,000 કિલોમીટર જેટલી થાય. એના રસ્તામાં મહી નદીના ઉપરથી, આમ તો મોરમાં પણ સાયફન છે, પણ મોર નદીની સાયફન એટલી મોટી નથી, એટલે એનો ઉલ્લેખ જ ખાલી કરું છું. મહી નદી ઉપર જલ સેતુ, જેને એક્વાડક્ટ કહેવાય, દુનિયાનું મોટામાં મોટું એક્વાડક્ટ મહી પર બાંધ્યું, અને દુનિયાની મોટામાં મોટી સાયફન સાબરમતી નીચેથી પાણી લઈ જવા માટે બાંધી. એ આ ડેમ, આ પ્રોજેક્ટની વિશિષ્ટતા છે વૈશ્વિક. એને કોન્ક્રીટિંગ, સોરી, એને જનારભાઈ વચ્ચે હું ઇન્ટરપ્ટ કરું છું. જસ્ટ કમ્પ્લીટ ધીસ સેન્ટેન્સ. હા. એને કોન્ક્રીટિંગ કરવા માટે જે કેબલ નાખ્યો એ ખૂબ લાંબા સમય સુધી, એટલે 3 રિવર ગોજ પ્રોજેક્ટ ચાઇનામાં થયો ત્યારે એનો કેબલ, આપણે જે કેબલ નાખ્યો એનાથી માત્ર 1.5 મીટર વધારે લાંબો હતો. ત્યાં સુધી ઇટ વોઝ ધ લોંગેસ્ટ કેબલ યુઝડ બાય સચ એ પ્રોજેક્ટ એનીવેર ઇન ધ વર્લ્ડ. મને એક પ્રશ્ન થયો કે નહેરુએ ગોરામાં કે નવાગામમાં જે એનો શિલાન્યાસ કર્યો, અને ત્યાર પછી યોજના આગળ ન વધી શકી 79 સુધી, તો એનો દોષ કોને આપવો? નહેરુને આપવો કે પછી ઇન્દિરા ગાંધીને આપવો? એનો જશ નહેરુને આપવો જોઈએ, કારણ કે ડિસ્પાઇટ ધ ફેક્ટ કે એમણે શિલાન્યાસ કર્યો હતો, છતાં ખોસલા બિંગ એન આઉટસ્ટેન્ડિંગ એન્જિનિયર, એમણે કહ્યું કે આ ખોટું કરો છો તમે. આ છેલ્લો ડેમ છે નર્મદા ઉપર, મધ્યપ્રદેશમાંથી જે પાણી આવવાનું એના માટે ખૂબ નાનો ડેમ છે, એટલે મોટાભાગનું પાણી દરિયામાં વહી જશે. બરાબર.
અને એટલે ડેમની ઊંચાઈ કેટલી રાખવી એના માટે ખોસલા કમિશન નિમાયું. એટલે નહેરુ ટુક એ વેલ મિનિંગ ડિસિઝન રાધર દેન અ રિજિડ અપ્રોચ કે ભાઈ બે ખાતમુહૂર્ત કર્યું છે હવે તો કેમ થાય નહીં, નથિંગ ડુઈંગ, લેટ અસ રી એક્ઝામિન. અને એ પછી આ બે રાજ્યોને વાંધો હતો એટલે ટ્રિબ્યુનલ પાસે એ 1979 ચાલુ નથી. ટ્રિબ્યુનલે ચુકાદો 1979 આપ્યો. પછી પ્લાનિંગ કમિશને યોજનાને મંજૂરી એના ફાઇનાન્શિયલ સાઇઝ ને બધા માટે 6,600 કરોડ રૂપિયાનો એ વખતે પ્રોજેક્ટ હતો. એને 1985 મંજૂરી આપી. ત્યાર પછી 1986 એને પર્યાવરણની મંજૂરી મળી. એ વખતે તિયાન શેષાન એ પર્યાવરણ સચિવ હતા અને સદનસીબે મને આ ઐતિહાસિક મિટિંગમાં ગેરકાયદેસર રીતે હાજર રહેવાનો મોકો મળેલો અને નિર્ણય કઈ રીતે લેવાયેલો એની વાત કરું હરિભાઈ. તો અમરસિંહભાઈ ચૌધરી એ વખતે મુખ્યમંત્રી હતા, હું તો સરકારમાં હતો. તો એક યુનિવર્સિટીના વિદ્યાર્થી તમારે અમરસિંહભાઈ સાથે પહેલાથી રેપો સારો, કલાભવનના. હા, અને ઔદ્યોગિક નીતિ અમરસિંહભાઈ જોવે એને મારા મિનિસ્ટર પર આઈ વોઝ રિપોર્ટિંગ ટુ હિમ ઓલ્સો. તો મને એરપોર્ટ પર મળે, મને કે ક્યાં જાય છે? મેં દિલ્હી. કેમ? મેં કહ્યું ફૂલ લાઇસન્સિંગ કમિટીની મિટિંગ છે. કેટલા વાગે? 3 વાગે. ત્યાં સુધી શું કરવાનું? મેં કે ગુજરાત ભવન પર જઈને જમીન સુઈ જાઓ. કારણ કે એ વખતે 2 જ ફ્લાઇટ ચાલતી સવાર સાંજ દિલ્હી વચ્ચે, કોઈ ફ્લાઇટ નહોતી. કે તો પછી તું મારી સાથે ચાલ. મેં કહ્યું ક્યાં? એટલે કે મારે આ પર્યાવરણની મિટિંગ છે, ક્રિટિકલ મિટિંગ છે ને શેષાનના ત્યાં છે. એ મને કાઢી મૂકશે. તમને યુ હેવ નો ઇન્વિટેશન, યુ આર નીધર ઇન્વાઇટેડ નોટ એક્સપેક્ટેડ ઇન ધીસ મિટિંગ, હાઉ ધ હેલ આર યુ? કે એની ચિંતા શું કરવા કરીશ? હું કહીશ કે હી ઇઝ એન આઉટસ્ટેન્ડિંગ એમિનન્ટ એન્જિનિયર and he has been talking to me on this issue off and on. I am taking his advice, so I have invited him to join us. પછી એની જગ્યા નથી કે નાખે. બરાબર. ગયા તો રાજીવ ગાંધી બરાબર 12:05 આવ્યા. એટલે આઈ સ્ટીલ, મને આમ ફોટોગ્રાફિક મેમરી છે મારી, એટલે આમ સામે દ્રશ્ય દેખાય છે. આવીને બેઠા એટલે બેસીને એમણે પહેલા અમરસિંહભાઈ સામે જોયું અને કહ્યું કે યુ મિસ્ટર ચીફ મિનિસ્ટર ગુજરાત. પછી લુક્ડ એટ સેશન એન્ડ સેડ યુ મિસ્ટર એન્વાયરમેન્ટ સેક્રેટરી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, I have some important assignment commitment at Vigyan Bhavan, so I will push up. But at 3 o'clock, I want to announce the environment clearance to this project. Now, this was virtually ટોકી બેસાડ્યું. શેષાનેની આત્મકથામાં પણ લખ્યું છે કે I was not in favor of giving environmental clearance to this project. Unwittingly, I did it, putting some impossible looking conditions to that. And it was true. એને જે શરતો મૂકી દે ખરેખર ખતરનાક શરતો. એ રીતે એને એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ મળ્યું. પછી આવ્યો સવાલ કે જમીન ડુબાડવા મહારાષ્ટ્રમાં જ પહેલી જાય, સૌથી પહેલી. એક મિનિટ તમે આગળ વધી ગયા. એના પહેલા ઇકોનોમિક એટલે ફાઇનાન્શિયલ એને અપ્રુવલ મળી. મને લાગે છે એ પણ રાજીવ ગાંધીના વખતમાં અને માધવસિંહભાઈ સોલંકી એ વખતે હતા. આયોજન મંત્રી હતા કે આયોજન પંચમાં હતા? ના, આ મંજૂરી આયોજન પંચે આપી. He was minister in charge of that. આયોજન પ્રધાન હતા. અને એ રાજીવ ગાંધીએ જે મંજૂરી આપી હતી, પ્રાઇમ મિનિસ્ટર રાજીવ ગાંધી. એ મંજૂરી એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ, which was one of the most difficult thing. એટલે પેલા પ્લાનિંગ કમિશન એનું કદ નક્કી કર્યું કે 6,600 કરોડ રૂપિયાની આ યોજના થશે અને પાણીની વહેંચણી, પાવરની વહેંચણી એ તો એવોર્ડમાં નક્કી થઈ ગઈ. પછી આવી વાત પર્યાવરણની મંજૂરી મળી. ત્યાર પછી ભરૂચમાં ધરતીકંપ થઈ ગયો હતો. એ પહેલા there was a huge earthquake in Bharuch, and this was falling within a seismically sensitive zone. એટલે આટલું બધું પાણી ભેગું થાય ને ઇમ્બેલેન્સ થાય વજનનું,
તો શું, એટલે એના અભ્યાસક્રમો ચાલ્યા, એની શું ટ્રીટમેન્ટ કરવી જોઈએ ને આને તેનું ચાલ્યું. એમ કરતા કરતા 1989 આનું ખાતમુહૂર્ત થયું. પણ અમરસિંહભાઈને હું એટલા માટે સેલ્યુટ કરું છું કે એણે કોઈ હલ્લો ગુલ્લો કર્યા વગર, કે આટલો સમય તો બગડ્યો જ મને, કે હવે શું કરવાનું છે કે એક તો પણ 90 ચૂંટણી આવશે અને આમાં કઈ બીજું તો કરવા જેવું છે નહીં. એટલે 89 માં ખરું કામ શરૂ થયું. હા, 89 માં કામ શરૂ. અને તમે એમની સાથે, કારણ કે તમે તમારા સિનિયર હતા મને લાગે છે MS યુનિવર્સિટીમાં અમરસિંહભાઈ. હા, 2 વર્ષ સિનિયર મારાથી. હા, એટલે એટલે એનો લાભ બહુ he was very dear friend of mine. રાઈટ. એટલે પછી ચાલ્યું. શરૂઆતમાં CC પટેલે ચેરમેન બનાવ્યો, પછી ચિમનભાઈની સરકાર આવી 90 માં. અને હા, અને પુટિંગ aside all the protocol, he requested બાબુભાઈ જશભાઈ કે તમે આ ખાતું સંભાળો. And he was really knowledgeable about this project. One person who knew this project in and out was બાબુભાઈ જશભાઈ. મુખ્યમંત્રી હતા એ છે ને નર્મદા મંત્રી થયા ચિમનભાઈની સરકારમાં. ચિમનભાઈની સરકારમાં ઇન ધી વાઇડર ઇન્ટરેસ્ટ ઓફ નર્મદા સ્કીમ. યસ યસ. પછી વાત આવી ચેરમેન કોને મૂકવા. તો ચિમનભાઈ તો બહુ શ્રૂડ માણસ હતા. એમને લાગ્યું કે સનત મહેતા સિવાય બીજો માણસ આમાં નહીં ચાલે. પણ સનતભાઈ અને બાબુભાઈ બે સ્વભાવના તીખા, એટલે એમણે બાબુભાઈને પૂછ્યું કે સનત મહેતા આપણે ચેરમેન તો મૂકીએ પણ તમે ચલાવી શકશો એમને. બાબુભાઈ એની ચિંતા ના કરો, મેં જો આ યોજનાના હિતમાં પ્રધાન બનવાનું સ્વીકાર્યું હોય એક વખત મુખ્યપ્રધાન બન્યા પછી, તો એ પણ અમે નભાવી લઈશું. અને હી રિયલી ટુ હિઝ ક્રેડિટ એણે સનતભાઈ સાથે પનારો બહુ સારી રીતે પાડ્યો. કારણ કે હું અધિકારી હતો તો પણ સનતભાઈના સંપર્કમાં તો હતો જ. ઇનફેક્ટ એટ વન પોઈન્ટ ઓફ ટાઈમ હી વોન્ટેડ મી ટુ જોઈન એઝ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઓફ ધ પ્રોજેક્ટ, વિચ આઈ ડિનાઇડ. આઈ સેડ હું અહીં કાકો મટીને ભત્રીજો થવા ત્યાં કે આવું, અને તમારું તો કામ પેલા ભોળા શંભુ જેવું છે, તમે ત્યાં ત્રીજું નેત્ર ખોલો મારે ક્યાં જવું. કે મારું જ્ઞાન ઔદ્યોગિક ક્ષેત્રમાં છે. આઈ એમ કમ્ફર્ટેબલ. તમારા રોલ મોડેલ તો રહ્યા ને સનતભાઈ. એબ્સોલ્યુટલી મારા રોલ મોડેલ પણ ખરા, મારા મેન્ટર પણ ખરા, બધું જ ખરું. પણ સનતભાઈને એટ ટાઈમ તેને સહન કરો એ કાચો પારો પચાવવા જેવું કામ હતું. એટલે મેં કીધું અહીં સુખી છું. અને ચિમનભાઈએ મને છોડવા તૈયાર નતા. તમે બહુ તમે ઇન્ડેક્સ બી માં હતા મને લાગે છે. આઈ વોઝ મેનેજિંગ ડિરેક્ટર ઓફ ઇન્ડેક્સ બી. હા, આશ્રમ રોડ ઉપર ઓફિસ હતી ત્યારે આપણે મળતા હતા. નાના ચેમ્બર્સમાં. યસ. એટલે ચિમનભાઈ મને કે તને આવું ગડપડ કેમ સૂજ્યું? મને કઈ સૂજ્યું નથી. મને સનતભાઈએ કહ્યું એટલે તમને કહેશે એટલે હું તારા કાને નાખું છું, મારે નથી. એ પછી વાત ત્યાં રહી. સનતભાઈ ચેરમેન રહ્યા એ દરમિયાનમાં હું ઇન્ફોર્મલી એમનો સલાહકાર પણ રહ્યો. ચાલ્યું બધું. એટલે આ પ્રોજેક્ટની સાથે બહુ લાંબો સમય સંકળાવાનું મારા માટે બન્યું. તો કોંગ્રેસના સમયમાં એ લોકોને સમજણ નથી પડતી કે જે સ્ટે આવ્યો મેધા પાટકર એન્ડ કંપની કારણે, એ 92 મીટરે આવ્યો. એમની હાઈટ એ 400 ફૂટ, એટલે એના મીટર થાય 138 મીટર. એટલે લગભગ, અને ટ્રેપેઝોઇડ હોય ડેમ છે ને આ આકારમાં હોય, એટલે લગભગ 80% કરતા વધારે કોન્ક્રીટિંગ કામ અને એથી વધારે મોટું પાયાનું કામ. પાયો એટલે જબરજસ્ત મોટું કામ હતું. આ બધું જ સનતભાઈના સમયમાં થયું. આ બધું કોંગ્રેસના સમયમાં થયું. તો કોંગ્રેસને યશ લેતા નથી આવડતું એવું છે? સમજણ નથી પડતી કોઈને. એટલે હું કઈ બહુ નોલેજેબલ છું એટલા માટે નથી કહેતો, પણ somehow જે થિંગ ધેટ રાઇટફુલી બિલોંગ્સ ટુ યુ એ કહેવામાં પણ તો તમે અભ્યાસ નથી કરતા. પછી બીજી પણ કોંગ્રેસને ક્રેડિટ આપવી જોઈએ કે આ પ્રોજેક્ટ શરૂ થયો
ત્યારે મહારાષ્ટ્રમાં જે દુબાણમાં જતો હતો એ વિસ્તાર બધો જંગલમાં આવતો હતો, એટલે રિહેબિલિટેશન ક્યાં કરવું? હમ. તો રાજીવ ગાંધીએ 5,000 હેક્ટર ફોરેસ્ટ લેન્ડ ડિરિઝર્વ કરી આપી, જેના કારણે જે મહારાષ્ટ્રમાં ડૂબમાં જતો હતો વિસ્તાર એનું રિહેબિલિટેશન શક્ય બન્યું. આ બીજો ક્રિટિકલ નિર્ણય. પછી પેલા મોર્સ કમિશન આવ્યું ને વિશ્વ બેંકને વાંધો પડ્યો ને વિશ્વ બેંકે તો ત્યાં સુધી કહ્યું કે ભારતના ઇજનેરો આ પ્રકારની લાઇન કેનલ બાંધવા માટે સક્ષમ જ નથી. સાહેબભાઈએ નવસારી આઈ થિંક બિલીમોરાના એક બે પંચાલોને બોલાવ્યા અને આવું બધું જુગાડ કરીને અમે મશીન ડેવલપ કરાવ્યું. અને I must say that it was better machine than any imported machine. અને ક્વોલિટી ડિલિવર્ડ વોઝ સચ કે અત્યારે બનાસકાંઠામાં એક 8,000 ક્યુસેક પાણી વહેતી કેનાલ 130 વાર તૂટી છે. એટલે 130 વાર. અને કહેવામાં એવું આવે છે કે કેનાલમાં ઉંદરડા ખાઈ ગયા, કાણા પાડે, બે પગવાળા ને, which is nonsense. પણ હકીકત છે કે કોન્ટ્રાક્ટરોએ કામ નબળું કર્યું છે, નહીં તો આટલી બધી વખત તૂટે નહીં. કારણ કે હું સિવિલ એન્જિનિયરિંગમાં પણ મારો સ્પેશિયલાઇઝેશનનો વિષય સોઇલ મિકેનિક્સ છે. એટલે જયારે ઉકાઈ રાઈટ બેંક કેનાલમાં સ્લોપ સ્લાઇડ થતા હતા, હું એ વખતે એન્જિનિયરિંગ કોલેજમાં ભણાવતો હતો, ત્યારે સરકારે ડોક્ટર પિયુષ પરીખને કામ આપેલું અને હોરિઝોન્ટલ ડ્રેન કરીને અમે એ સ્ટેબિલાઇઝ કરી આપેલું. એટલે આ મારો સોઇલ મિકેનિક્સ ફાઉન્ડેશન એન્જિનિયરિંગ અમારો મૂળ સ્પેશિયલાઇઝેશન હોય છે. એટલે આ લોકો કહે છે ખોટું છે. પણ રાજસ્થાનને જે 1.5 મિલિયન એકર ફીટ પાણી આપવાનું એ આપણે આપી શક્યા. કચ્છના અમુક એક્ટિવિસ્ટના કારણે મોડું થયું. એટલા માટે કે એ લોકોને ગ્રેવિટી ફ્લો થી કેનાલ થાય તે મંજૂર નથી. એમને પંપ હાઉસ થી થાય મંજૂર નથી, ગ્રેવિટી ફ્લો થી જોઈએ. ગ્રેવિટી ફ્લો થી કેનાલ કરવી હોય તો એટલો મોટો સ્લોપ આવતો તો નાના ડુંગર જેવો લાગે, અને જો એ પછી તૂટે તો આજુબાજુ બધું પૂરું કરી નાખે. એટલે એમને સમજાવવામાં સારવામાં ખાસ કરીને બહુ મોટો ફાળો કહેવાય કર્નલ જીલુભા જાડેજાનો, કે એમણે આ બધું નેગોશિએશનમાં ને બધામાં સમજાવવામાં બહુ મોટો ભાગ ભજવ્યો. તો એ રીતે 1900 મારે ચેરમેન તરીકેનો કાર્યકાળ એટલે 1995 પછી 1996 ની આજુબાજુ એ દરમિયાનમાં પાણી તો જ વહેતું થાય જો કેનાલ 100 મીટર ઉપર જાય, અને જો બે ડેમ 100 મીટર ઉપર જાય. અને આ મેધા પાટકરને એમને ખબર હતી કે આપણે સુપ્રીમ કોર્ટમાં ફસાવી શકીએ 100 મીટર ઉપર નહીં જવા દે. મેં એનો નવતરથી ઉકેલ કાઢ્યો કે આ પાણી જો કેનાલમાં વહેતું થાય છે તો મેધા પાટકરનો આખો જે એજિટેશન છે એનો સ્ટ્રિંગ જતો રહે છે. એટલે 86 મીટરે ઇરિગેશન બાયપાસ ટનલ આવે છે. ઇરિગેશન બાયપાસ ટનલ એ ભાગ્યે જ વપરાતો ડેમનો ભાગ છે કે કઈ એવું થાય ને ડેમને એકાએક ખાલી કરવો પડે તો બાયપાસ કરીને. તો I told the contractor I want to operate the irrigation bypass tunnel at the earliest. એટલે 86 મીટરથી 100 મીટરની આજુબાજુ તો થઈ ગયો હતો બંધ. 86 મીટરની ઊંચાઈએથી આપણે પાણી ડ્રો કર્યું અને મેઇન કેનલમાં પાણી વહેતા થયા. જેવા વહેતા થયા મેધા પાટકરનો જે પ્રચાર હતો કે આ ડેમને નીચેથી નર્મદા માતા કાચબો બનીને કોરી ખાય તો બનવાનું તૂટી જશે અને મેઇન કેનાલમાં કોઈ દિવસ પાણી વહેતું થવાનું નથી, એ બધો પ્રચાર તૂટી ગયો. એ પહેલો તો એના પર ઘા કર્યો. બે માણસોને મારે બીજી ક્રેડિટ આપી છે કે એની નર્મદા ડેમની એક પૂર્વ શરત એ હતી કે જે મધ્યપ્રદેશમાંથી ડૂબમાં જવાના કારણે જે વિસ્થાપિત થાય એને દરેકને 2 એકર જમીન, પાકું મકાન, ડૂબમાં જાય ત્યાં સુધી એ જમીન રાખવાની અને અહીંયા
પિયતવાળી જમીન મળે. આ બધું પુનર્વસનનું કામ કરવામાં એક ડેપ્યુટી હતા પંડ્યા અને વિનોદ બબ્બર, જે આપણે સેક્રેટરી હતા એ. હા, વિનોદ બબ્બર કોઈ ના રે એ કામમાં એ ખૂંપી ગયા. પુનર્વસનના કામ માટે જો કોઈને ક્રેડિટ આપવી હોય તો ઇન્વેરિયેબલી અકોર્ડિંગ ટુ મી ઇટ ગોઝ ટુ વિનોદ બબ્બર. બરોબર કારણ કે પુનર્વસન ના થયું હોત તો ડેમની હાઈટ નહીં વધી હોત. બરોબર બરોબર. એ દરમિયાનમાં એક તબક્કો એવો આવ્યો કે પછી આ બધું ઓમ્બુડ્સમેન તરીકે મેનેજ કોણ કરે, કોણ સર્ટિફાય કરે? તેમાં તો જસ્ટિસ દેસાઈ નું હતું, જસ્ટિસ પ્રબોધભાઈ દેસાઈને અમે સુપ્રીમ વિનંતી કોર્ટના કરી જજ. અને એ માન્યા. કારણ કે પ્રબોધભાઈની ક્રેડિબિલિટી જબરજસ્ત, એકદમ True, કડક true. સ્વભાવ અને સ્ટ્રેટ ફોરવર્ડ માણસ. જી પ્રબોધભાઈ રિપોર્ટ કરે એ સેલ્ફ વોઝ લાઈક સર્ટિફિકેશન ઓફ ટ્રુથ. ટ્રુ. We could get him. That was again another turning point in this project. પછી એક બીજો અનુભવ થયો. આપણી મોર્સ કમિશને પેલા વિશ્વ બેંકની લોન કેન્સલ કરી દીધી અને સુપ્રીમમાં કેસ ચાલે એટલે જાપાન વાળા ટર્બાઇન રોકીને બેસી ગયા. હવે એ ટર્બાઇન તમે સમજાવવા ગયેલા જાપાન એમને? હું ને સનદભાઈ બે ગયા હતા. હા હા. તો NK સિંહ એ વખતે ત્યાં એમ્બેસેડર હતા આપણા, પછી પ્લાનિંગ કમિશનના મેમ્બર બન્યા. ફિનાન્સ કમિશનના પણ હે ફિનાન્સ કમિશનના ચેરમેન પણ થયા મને લાગે છે. હા. અમે બંને જણા પેલા દગદગતા લાવા રસ જેવા સ્વભાવવાળા માણસો. એટલે NK સિંઘે સલાહ આપી હતી કે મિસ્ટર ચેરમેન એન્ડ યુ મિસ્ટર હું MLA હતો ધારાસભ્ય, જો ચિમનભાઈની ઉદારતા જો કે હું વિરોધ પક્ષનો ધારાસભ્ય હતો, છતાં જયારે આ વિશ્વ બેંક પાસે જાપાન મોકલવાની વાત આવી ત્યારે મને ને સનદભાઈ મોકલ્યા, જે કદાચ ભારતીય જનતા પાર્ટી ન કર્યો. રાઈટ રાઈટ. એટલે આવી સલાહ અમને આપવામાં કે જાપાનીઝ ડોન્ટ લાઈક હાર્શ લેંગ્વેજ, દે ડોન્ટ લાઈક હાર્ડ વર્ડ્સ. ઠીક છે, જોઈશું. એટલે એ લોકોની એક વાતને હું એપ્રિશિએટ કરું કે અશોક ચાવલા અમારી સાથે અમારા ચાર્જ અફેર્સ કે મેમ્બર સેક્રેટરી તરીકે આવ્યા. એટલે હવે પહેલા નક્કી કર્યું કે 2 દિવસ આપણે બધા MP ને મળીએ. એટલે હવે જેને મળવા જઈએ બધા આપણા ત્યાં તો કેવું વિરોધ પક્ષને મળવા જઈએ તો સરકારનું ક્રિટિસિઝમ જ કરે, પણ ત્યાં એવું નથી. ત્યાં ફોરેન ઓફિસે એમને જે બ્રીફ આપ્યું હોય એ પ્રમાણે તમે વિરોધ પક્ષને મળો કે સત્તાધારી પક્ષને મળો, જરાય ફરક ના પડે. એટલે બિલકુલ પોપટનીમાં પગ બોલી જાય. યુ નો, India and Japan have very good relations. We are helping you for your forestation project. Billions of yen we have given, and we are still willing to give more. Right. But here in this case, there is a case in your Supreme Court, not here. The problem lies in your country. And till such time this court doesn't dispose of this case, the environmentalists world over are opposing it. And our diet, the parliament, is sensitive to it. So yes. You understand our limitation. So I said, ચાલા બોલા દીધું. હું સનદભાઈ આપું છું. સનદભાઈ હોય ત્યાં સુધી મારાથી તો બોલાય નહીં. I was a junior member of the team. એટલે પછી એમણે કોઈ બધા હિતાચીના ચેરમેન, ટોયોના ચેરમેન, જાપાનના મિનિસ્ટર લાંબા ધીમા રાગે આપણે છપ સિગરેટની જાહેરાત આવે છે ને કે ધીમી બળે છે ને વધુ લજ્જત આપે છે, એની એ વાત કહી રાખી બધા. સરભાઈ કે હવે એને બહુ ટિપિકલ ગુજરાતીમાં કહ્યું કે આ ગોલકીનાઓ આ ભાષા નહીં માને, આપણે NK સિંઘને યાદ રાખવાની કઈ જરૂર નથી, કે તાર જે કેવું હોય એમને કે. એટલે મેં વાત
મૂકી કે ભાઈ વી આર યોર બાયર્સ, યુ આર અવર સપ્લાયર્સ, બરાબર, વી આર બાઉન્ડ બાય અ કોન્ટ્રાક્ટ, રાઈટ, and if you do not fulfill your contract, we have the right to ask for the compensation, which we બરાબર, shall. બરાબર, બીજી વાત એક સમજો કે તમારી આ મશીનરી ટર્બાઇન તમે જે બનાવી છે એ અમે ડેમમાં જે બોગદા રાખ્યા છે એના માપની બનાવી છે, એ બીજે કામમાં નહીં આવે તમારે. હમ, એ પાણીનું હેડ, એ બોગદા એ તમે બીજે કઈ કામમાં નહીં આવે, ભંગાર થઈ જશે તમારે. હમ, હમ, એના કરતા અમને આપી દો ને, હમ, તો શું વાંધો છે? તો ચાલુ તો થવા જ નથી ને, ચાલુ થશે તો વીજળી થાય, એમાં તો પર્યાવરણને ફાયદો થાય છે, પર્યાવરણ બરોબર, નુકસાન નથી. રાઈટ, ત્રીજું કે તમે લોન આપો તો જ પૈસા નથી મારી પાસે. હમ, એટલે પેલી જે વર્લ્ડ બેંકની લાઈન ઓફ ક્રેડિટ થઈ ગઈ, એ તમારે તમારી લાઈન ઓફ ક્રેડિટ આપવી પડે. બે શરતો, એક વી વિલ નોટ બેર ધ કરન્સી ફ્લક્ચ્યુએશન, હમ, એ તમારે વેઠવું પડે. હમ, બીજું, ત્યાંથી ટર્બાઇન નીકળે એટલે તમે લોન સેન્કશન કરો ને 6 ટર્બાઇન ઉપર લોન ચાલુ કરી દો એવું નહીં. ત્યાંથી ટર્બાઇન નીકળે અને કંડલા બંદરે પહોંચે ત્યારે 1 ટર્બાઇન ઉપરની લોન તમે રિલીઝ કરી ગણાય. હમ. એટલે તમે એકદમ બિઝનેસમેન ની જેમ તમે કર્યું. હા, એટલે એ કરન્સી રિસ્ક એમનો, અને 1% થી વધારે વ્યાજ આપી શકાય એમ નથી. અત્યારે તમારે ત્યાં 1% ચાલે છે. બરોબર. સાહેબ, ભગવાનની દયા બધું મંજૂર થઈ ગયું. વાહ. બહાર આવ્યા પછી એનકે સિંઘે કહ્યું કે મિસ્ટર વ્યાસ, I am yet to see a person who is a harder bargainer than the Japanese. અચ્છા, તમે You have made these buggers to dance to your tune. પણ તમે હાર્ડર બાર્ગેનર કહ્યું એટલે મને હવે છે ને બીજું યાદ આવે છે. હમણાં ટ્રમ્પભાઈએ માનનીય વડાપ્રધાન માટે પણ એવા શબ્દો વાપર્યા. નહીં, મારે તો સીધા છે ને હવે, કારણ કે સમય પણ થઈ રહ્યો છે, એટલે મારે સીધા છે ને એમના જે પેલા 5 સ્ટાર ઉપવાસ હતા અને સ્વામી સચ્ચિદાનંદ પાછા વળી ગયા હતા દિલ્હી આવવાને બદલે, એ શું કેસ હતો એ જાણવું છે. It was unfortunate. આવું કશું થયું જ નહોતું. આમિર ખાને આ ચિત્રરૂપા પાલિત ને મેધા પાટકર ને એમની બેનપણી અરુંધતી રોય ને એ બધાએ પાછું આ બંધને રોકવા માટે સુપ્રીમ કોર્ટે ચોખ્ખું જજમેન્ટ આપ્યું હતું કે હવે નો મોર લિટિગેશન. નાઉ ધ પ્રાઇમ મિનિસ્ટર વિલ બી ધ ફાઇનલ આર્બિટ્રેટર. Right. And there will no court will entertain this case. છતાં એમણે ત્યાં દિલ્હીમાં આફ્ટર એક્ટિવિસ્ટ એમને કયો કાયદો લાગુ પડે એટલે એમણે રાજઘાટ પર કઈ ધરણા કર્યા ને આ પ્રોજેક્ટને રોકો ને. અને ડોક્ટર મનમોહન સિંહ પ્રાઇમ મિનિસ્ટર હતા. હા, એટલે આપણે અહીંયા સાબરમતીમાં હું તમને ફોટો મોકલાવીશ, મેં જ ઓર્ગેનાઇઝ કર્યું હતું આખું સર્વપક્ષી મીટિંગ બોલાવી, એમાં નરેન્દ્રભાઈ પણ આવ્યા હતા, અને એવું નક્કી કર્યું કે ભાઈ આ પ્રોજેક્ટ સામે ઊભું થયું છે તકલીફ, તો દિલ્હી જવું જોઈએ આપણે અને પ્રાઇમ મિનિસ્ટરને કહેવું જોઈએ. નક્કી થયું, 2 દિવસે દિલ્હી જવાની ટિકિટો બુક થઈ ગઈ. એમાં સ્વામી સચ્ચિદાનંદજી હતા, હું હતો, શંકરસિંહજી તો ત્યાં જ હતા, મનુભાઈ પંચવટી હતા. પંચવટી કે પંચોળી? પંચવટી. પંચવટી, અચ્છા. એ સ્વામી સચ્ચિદાનંદના લગભગ જમણા હાથ તરીકે કામ કરતા. અચ્છા, હા. એટલે આ બધા હતા. અમે બીજા દિવસ સવારે એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે મોદી એવું એનાઉન્સ કર્યું હતું કે હું આના સામે હડતાળ પર ઉતરીશ. ભારત સરકારે તો એવું કશું કહ્યું જ નહોતું કે અમે આ પ્રોજેક્ટ રોકીશું. એટલે સાવ બનાવટી એક કેસ ઉભો કર્યો. આમિર ખાને સપોર્ટ આપ્યો એ મુદ્દાને લઈને. હવે આમિર ખાન એટ ધ બેસ્ટ વોઝ એન એક્ટર, હી હેડ નો રોલ. બરોબર. એટલે સ્વામીજી એમાં જોડાઈ જવા માટે એમનો ઈરાદો હશે. એટલે અમે છેલ્લે ચેકિંગ ઇન કરતા નહીં આવે, અહીં ગાંધીનગર એમનો આશ્રમ છે ત્યાં રહે.
ત્યારે એમણે કહ્યું કે મારી તબિયત રાત્રે થોડી બગડી છે અને હું નહીં આવી શકું, પણ તમે બધા મિત્રો સક્ષમ છો એટલે મને કોઈ ચિંતા નથી, તમે જાળવી લેજો. વાહ, હરિઓમ કહીને ફોન હા. મૂકાયું. બરોબર. મેં એ વખતે કહ્યું હતું મારા સાથીઓને કે હમ. સ્વામીજી સવારે જીએમડીસી ગ્રાઉન્ડમાં દેખાશે, નરેન્દ્રભાઈના 5 સ્ટાર ઉપવાસમાં દેખાશે. એમાં દેખાશે. હું એવા કોઈ સ્ટાર નથી આપતો, પણ અમે તો એને 5 સ્ટાર ઉપવાસ જ કહેતા હતા. હા, એ લગભગ ઉપવાસ કેવા સોફિસ્ટિકેટેડ હોઈ શકે એ એનું એક આદર્શ મોડેલ હતું. એ પછી બીજું પણ એક ગુજરાતના ગૌરવ માટે થઈને એમણે એ મોડેલ, જેમાં હરેન પંડ્યાના મિસિસ આવતા હતા રજૂઆત કરવા, અડવાણીને રોક્યા અને પછી અડવાણી જે મધ્યસ્થી કરીને બધું ઘીના ઠામમાં ઘી પડ્યું રહ્યું. પણ એ અમે પછી મળ્યા, શંકરસિંહજી લેડ ધ ડેલિગેશન. અને મારી મનમોહનસિંહજીને હું, મારો એક કોમન ભૂતકાળ એવો હતો કે ભારત સરકારની કન્સલ્ટેટિવ કમિટી ફોર એનઆરઆઈસ, એમાં મનમોહનસિંહજી પણ સભ્ય હતા, હું સભ્ય હતો. બરાબર. કોઈ બ્યુરોક્રેટ માટે આવી સમિતિમાં કોઈ નિમણૂક થતી નથી. અને પિયુષ માંકડ, આપણા સેક્રેટરી હતા એ. સુધીર માંકડના મોટા ભાઈ. અચ્છા, સુધીરભાઈના મોટા ભાઈ. હા, એ વખતે ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાં ભારત સરકારમાં ડિરેક્ટર હતા. હી વોઝ ધ મેમ્બર સેક્રેટરી. રાઈટ. ઇન્ડિયન ઇન્વેસ્ટમેન્ટ સેન્ટર તરફથી મૂળશંકરભાઈ ભટ્ટ, જે પહેલા ચીફ કંટ્રોલર ઓફ કેપિટલ ઇશ્યુઝ હતા, એ હતા. ઇટ વોઝ મૂળશંકરભાઈ ભટ્ટ એટલે સરદાર સાહેબના સેક્રેટરી હતા એ? હા, એ. હા, એટલે એ પણ હતા. એટલે અમે ગયા, એટલે શંકરસિંહજી મારી ઓળખાણ કરાવતા હતા. આ માણસની સજ્જનતા જુઓ. તો मनमोहन કહે છે કે અરે ऐसी तो हमारे पुराने दोस्त हैं, हम कमेटी में साथ थे, વાહ, हम तो जानते हैं एक दूसरे को. એટલું નહીં હરિભાઈ, પણ અમે વિદાય થયા, એને ચોખ્ખું કહ્યું કે there is no question of stopping the project. વાહ. તમારે ગુજરાતની પ્રજાને કહેવું હોય તો અહીંથી બહાર નીકળીને તરત કહી શકો છો કે ભારત સરકાર આ પ્રોજેક્ટ કોઈ સંજોગોમાં અટકવા દેશે નહીં. બરાબર. આથી વધારે ખાતરી કયો પ્રાઇમ મિનિસ્ટર આપે તમને? નહીં, પછી તો ઘણા બધા તાઇફા થયા. દરેક વખતે બહાર નીકળવા ઉભા થયા. મનમોહનસિંહ, ડોક્ટર મનમોહનસિંહ કેમ ટુ સી અસ ઓફ ટીલ ધ ડોર. એટલે આપણે એક સજ્જન માણસને કામ વગરના વિવાદમાં સંડોવીને બદનામ કરવાનું એક બહુ જ ટૂંકા રાજકીય ઉદ્દેશ્ય કર્યું. ટ્રુ, ટ્રુ. અને સરવાળે જે નહોતું એના સામે આંદોલન થયું અને પછી ઘીના ઠામમાં ઘી પડી ગયું. પણ મને લાગે છે કે પાછા ફરીને તમારી સાથે વાત કરવી પડશે. તમારા પુસ્તકમાં બહુ જ રોચક વાતો આવશે. આજે તો છે ને મને લાગે છે થોડી ઘણી વાતો કરી છે, પણ પુસ્તક આવે ત્યારે વધારે વાતો કરીશું. એના પહેલા વાતો કરીશું. ઘણું બધું છે, ઘણું બધું છે. હા, ઘણું બધું છે. એટલે પણ આજે સમયને મારે પકડવાનો છે, એટલે આજે છે ને હું અહીંયા આપણી ચર્ચાને રોકીશ. અને આપનો ખૂબ ખૂબ આભાર. વાત કરતા રહીશું. આપણે ફરીને પાછા આની ચર્ચા કરીશું. હા, ચોક્કસ કરીશું. અને આપ જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. It's always a pleasure to talk on Narmada. I need the occasion. યસ સર. અને ફરીને પાછા વાત કરીશું. The rest is automatic. યસ. થેન્ક યુ સર. થેન્ક યુ. ધન્યવાદ. નમસ્કાર. It's a pleasure. થેન્ક યુ.